ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની એક કંપનીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવતા જીઆઈડીસીની અન્ય ઉદ્યોગોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ અંગે મળતી વિગતો અનુસાર ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલિયન્ટ ઓર્ગેનિક નામની કંપનીને તેની કેટલીક અનિયમિતતા બાબતે જીપીસીબી અંકલેશ્વર દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી। આ બાબતે જીપીસીબીના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતને સમર્થન આપ્યું હતું। આ નોટિસ કયા સંદર્ભે આપવામાં આવી એમ પૂછતા તેમણે જણાવ્યું હતું કે કંપનીમાં કેટલીક અનિયમિતતાઓ જોવા મળી હતી। વધુમાં જણાવ્યા મુજબ કંપનીમાં કેમિકલયુક્ત પાણી ભરાયેલ જણાયું હતું। જો કે આ પાણી કંપની દ્વારા બહાર છોડાયું હતું કે કેમ તેમ પૂછતા જણાવ્યું હતું કે કંપનીના કેમિકલયુક્ત પાણીના ખાબોચિયા જોવા મળ્યા હતા। અંતરે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની કેટલીક કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે, જેનાથી વાતાવરણ સહિત માનવ સહિત ખેતી તેમજ પશુઓને નુકસાન થતું હોય છે। વારંવાર ઝઘડિયા જીઆઈડીસીને અનેક ઉદ્યોગોને પણ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે, પરંતુ આ બાબતે જે તે ઉદ્યોગ પર કેવી અને શું કાર્યવાહી કરવામાં આવી તેની જાણ સત્તાવાર જાહેર કરવામાં આવતી નથી। જો કે આવી ઘટનાઓમાં જૂજ કિસ્સાઓમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને જ્યારે આવી કોઈ કાર્યવાહી થાય ત્યારે મીડિયાને અખબારજોગ સત્તાવાર માહિતીથી વંચિત રાખવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે હાલમાં ઝઘડિયાની વેલિયન્ટ કંપનીએ અપાયેલ ક્લોઝર નોટિસ બાદ આગળ તેનું કેવું પરિણામ આવે છે તે હવે જોવું રહ્યું।